કે ધર્મ માટે તમે શું કરવા ઈચ્છો છો, કામ માટે શું કરવા ઈચ્છો છો, તમારી કામનાઓ કેટલી છે, તમારે આ દુનિયામાં આવીને કરવાનું છે. હું લિસ્ટ બનાવું, આખું લિસ્ટ બનાવું. અને પછી શાસ્ત્ર એમ કહે છે કે ધર્મ અને મોક્ષ માટે પુરુષાર્થ કરવો જોઈએ. આપણે ઉલટા છીએ, આપણે ઊંધું કરીએ છીએ. આપણે અર્થ અને કામનાઓ માટે પુરુષાર્થને મહેનત કરીએ છીએ. પુરુષાર્થ નામની સિસ્ટમ આ બે વસ્તુ માટે છે જ નહીં, એ ઓટો મોડ ઉપર છે. બે વસ્તુ પુરુષાર્થ, જે કાંઈ મહેનત, તમારી ઉર્જા જે કાંઈ લગાવવાની છે એ ધર્મ અને મોક્ષ માટે લગાવવાની છે. પેલું ધર્મ, આ શાસ્ત્ર કહે છે. આનાથી ઉલટા ચાડીએ છીએ એટલે દુઃખી છીએ. આપણે રૂપિયા કમાવા છે ને તો એનો સિદ્ધાંત આ છે. એવું નથી તમે ધર્મમાં રહો તો તમે પૈસાવાળા થઈ જાઓ, નહીં, એવી કોઈ સિસ્ટમ નથી. પણ જો તમે ધર્મની અંદર રહેશો તો તમે જે કમાશો એ નીતિનું હશે, વાપરશો તો યોગ્ય જગ્યા હશે. અને જો તમે ભ્રષ્ટાચારીથી પૈસા કમાશો તો એ વાપરશો પણ એ અયોગ્ય જગ્યાએ વપરાશે. મનોસ્થિતિ બગડશે, જીવન બગડશે. અહીં દસ્તાવેજમાં નામ બદલે છે, અહીંયા કોઈ ઉપર સિસ્ટમ લઈ જવાની છે નહીં, લાવવા લઈ જવાની. એટલે ધર્મને પેલી પ્રાયોરિટી આપવાની. અહીંયા આપણું શાસ્ત્ર એમ કે છે કામના એટલા માટે કરવી, આપણે પરિવાર સાથે સંઘર્ષ કરીએ એ એટલા માટે કરવો કે એ ભોગવતા 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 આપણને એક દી એમ થાય કે આ કામનું નથી. એટલા માટે દાખલા તરીકે કોઈને ગામડે આપણે લાડવા ખાતા હોય, બબે ડોલું લાડવા ખાઈ જાય. કોઈને લાડવા ખૂબ ભાવે છે, એ જમવા બેસો, જગ્યા એની, તમે એને એક લાડવો આપો એટલે આમ ગલગલીઓથી ખાઈ જશે. બીજો તો પાછો ખાઈ જશે, ત્રીજો તો પાછો ખાઈ જશે, ચોથો તો પાછો ખાઈ જશે. પાંચમો લાડવો મૂકો ને બસ રહેવા દો. તો ભાઈ તમને પેલો લાડવો સુખ આપે તો પાંચમો ન આપે? પીરસવા વાળો એનો, જગ્યા એની, થાળી એની, સમય એનો, તો પાંચમો લાડવો સુખ કેમ ન આપે? પેલો આપે પાંચમો કેમ ન આપે? સમજાય મારી વાત તમને? તો અહીંયા સમજવા જેવું ઈ છે કે આપણી જેટલી ઈચ્છાઓ છે, જેટલી પણ આ જગતમાં ઈચ્છાઓ છે, એ ઈચ્છાના માધ્યમથી આપણને જે સુખ પ્રાપ્ત થાય છે, ત્યાં આપણી ફિલોસોફી ખોટી પડે છે. કારણ કે સુખ નથી, ઈચ્છાથી જે આપણે કામના ભોગવવાની જે ઈચ્છા થઈ, આપણને ખાવા પ્રત્યેની જે વાસના છે, બરાબર, એ પેલો લાડવો મળ્યો, એ વાસના એને તૃપ્ત કરી, એ દુઃખ છે એ શાંત પડ્યું, એને સુખ સમજી બેઠા. સમજો, નહીતર તો એનો એ લાડવો હોય તો પાંચમો લાડવો સુખી કરે કે નહીં? હવે સમજો કે કોઈને દીકરો ન હોય, એમ કે હે ભગવાન, હે માતાજી, એમને દીકરો દેજો. દેવી દેવતાઓનું કામ છે ઈચ્છાઓ પૂર્ણ કરવી, એટલે દીકરો આપે, ગામ જમાડે. હવે રૂપા તો વધારે વરસી ગઈ, બીજો આવ્યો કે કુટુંબ જમાડે. અરે બીજેથી નથી અટકતું, ત્રીજો આવ્યો. પછી વિચારવું પડે, પછી ઘરના 5 સભ્યો બેહીને પછી જમણવાર કરે. ત્રીજેથી નહીં અટકતું નથી, ચોથો આવ્યો, પાંચમો આવ્યો ને પછી કે આનું શું કરવું? એટલે ભાઈ દીકરો સુખી કરી ગયો, પાંચમો કેમ ન કરે? એ સેમ કારણ છે. મારે દીકરો જોઈએ છે, એ કામના જે આપણે ઉત્પન્ન કરી, ઈચ્છા જે ઉત્પન્ન કરી, એ દુઃખને માત્ર પેલા દીકરાએ શાંત કર્યું છે. હલો, એ સુખી નથી કર્યું. આપણને ભોગવવાનું શાસ્ત્રએ કીધું છે, આપણને રૂપિયાવાળા બનવાનું આપણા શાસ્ત્રએ કીધું છે, આપણા આચાર્યોએ આશીર્વાદ આપ્યા તમે ધનવાન બનજો. પણ એની પાછળ નથી, એ ધનવાન બનવાની પાછળ તમને એટલું સમજાઈ જાય કે આ ભોગમાં સુખ નથી એટલે ભોગવવાનું છે. બાકી ભોગવવાનું લાયસન્સ આપણા વેદ શાસ્ત્રોએ નથી આપ્યું. ઘણા લોકો એમ કે મોજ કરો, ના, મન ફાવે એમ કરવું હોય તો તમે ગાડી લઈને દેહમાં નીકળો તો એક્સિલેટર ઉપર ઈટ મૂકી દો ને, જ્યાં જાય ત્યાં જવા દો. ન્યા નહીં, ન્યા બરાબર આંકવી પડે. જીવનની ગાડી પણ તમારે બરાબર જ આંકવી પડે. એ આપણું શાસ્ત્ર શીખવે છે, એ ગીતા શીખવે છે, બરાબર. છોકરા આવે અત્યારે બગાસું ખાઈને સેલ્ફી પડે, છોકરાએ બગાસું કાઢવું, પણ હું તાડ મારી દીધી બગાસું કાઢવું, લાડવું પડે મોઢામાંથી. જોતો ખરી, ચેડા નો નીકળવા જોઈએ તો ત્યાં શું નીકળે? બહુ ચોખ્ખા થઈ ગયા બહારથી આપણે કે કામનાઓમાં સુખ નથી, માટે કામનાઓ ભોગવવાની છે. આ સમજણ ક્યારે મળે? જો ધર્મને પ્રાયોરિટી આપી, ધર્મને તો જ મળે ને, બાકી મળે જ નહીં. મેં તમને ગઈકાલે વાત કરી, તમે હિમાલયમાં જાઓ, મને ગમતો ડાયલોગ છે એટલે વારંવાર બોલું. હવે હિમાલયની અંદર જાઓ, અંદર શાંતિ હોય તો બહાર મળે, અંદર જ ઉકળાટ હોય તમે હિમાલયમાં ઠંડકમાં ગમે એટલા બેવો, શાંતિ ક્યાં થવાની? મૂળ ધર્મ છે.
જો ધર્મને પહેલી પ્રાયોરિટી આપવાની. નહીતર પછી જો ધર્મમાં નહીં હોય, જેટલા ટકા નહીં હોય, ટકાવારી અનુસાર કે ભાઈ 50% અમે ધર્મમાં માની, તો તમે 50% તમારા ઘરમાં 2 મહિનાનો પૈસો આવશે ને આવશે, એમાં કોઈ શંકાને સ્થાન નથી. અને એ ખરાબ પૈસો આવેલો એ ખરાબ માર્ગે જ જાય એવું જરૂરી નથી. અત્યારે બધું તમે ચકાચક હલાવતા હોય. મારા નજર સામે કેટલા બધા દાખલા એવા છે. ભલા માણસ એ 22 વર્ષે છોકરો તમારી સામો થાય, લ્યો અમારે તમારું કાંઈ જોતું નથી, આખી જિંદગી એના માટે ભેગું કર્યું. એક મારા પાસે કિસ્સો આવેલો. એના બાપાની એવી ફરિયાદ હતી કે 20 વર્ષ સુધી અમે અમારા સંતાનો માટે મજૂરી કરી, પૈસા કમાણા, અને આજે ભાગ પાડી દીધા. એટલે અમારા સંતાનોએ અમને કીધું કે તમારે જ્યાં રહેવું હોય ત્યાં રહેવું, સાચવતા નથી. આ પ્રશ્ન આવેલો. તો એમાં ભૂલ કોની છે? એના મા બાપની છે. શું કામ? કે 20 વર્ષ સુધી તમે નેટ પૈસા કમાવાનું કામ કર્યું, નેટ કામનાઓ ભોગવવાનું કામ કર્યું, ધર્મનું કોઈ કામ ન કર્યું. તમારા બાળકને કોઈ દી તમે બેસાડીને એમ કીધું નહીં, માની વ્યાખ્યા આ કહેવાય, બાપ આ કહેવાય, આપણું શાસ્ત્ર આ છે, આપણું એવી કોઈ નેટ પૈસા લાવો. હું કામ? તમે એવું માની લીધું કે પૈસાથી સુખ મળે. એટલે હવે આ શિક્ષણ તમે કેળવું, અને એ શિક્ષણથી તમારા બાળકો પણ કેળવાના કે પૈસો ઇઝ બેસ્ટ. બરાબર? આજે જ્યાં સુધી તમારી પાસે પૈસો હતો ત્યાં લગતી તમને માન સન્માન આપ્યું, આજે તમે ભાગ પાડી દીધા, આજ તમને કહી દીધું નીકળો. તો તમે જે કેળવેલું છે એ એનામાં ઉતરું, તો તમારે તો નસીબદાર છો તમે કે તમે જે શિક્ષણ ભણાવ્યું એ એને કેળવું, તો તમારે રાજી થવા જેવું છે. ટૂંકમાં આપણું ને આપણું કેળવેલું આવે છે. ડોક્ટર એમ કે તમે 4 બીડી પીજો, તો એ 4 બીડી જ પીજો એવું કે છે. એનો મતલબ કે 4 બીડી પીવાની મંજૂરી નથી આપતી. એ 40 પીતો એટલે કે 4 પીજો ને ભાઈ રોજ. જે સુવિધા અને સગવડતા આપણને આપી છે ને, તમે હરો ફરો સ્વતંત્રતા, એ લાયસન્સ નથી. એને મર્યાદામાં રહી અને ભોગવવું પડે.